મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો જો એકદમ નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને બધું કામ પણ પતી ગયું છે. બિકોઝ આજ થોડોક લેટ વ્લોગ ચાલુ કર્યો. સવારે અપલોડિંગનું હતું અને ટિફિન બનાવવાનું હતું, તો આજે સવારે બહુ ટાઈમ ના મળ્યો એટલે થોડું લેટ થઈ ગયું. મેં કીધું ચલો હવે લેટ થયું છે તો કામ પતાવી લઈ, પછી ફ્રી થઈને જ કરીએ વ્લોગિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આમાંય હવે બ્લોગ રોજ સવારે અપલોડ કરવાનો છે, તો કોઈ શાંતિથી બનાવે તો ચાલે. અને આ શું ઉપાડો હો? ઇડલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કીધું બધાને? કીધું ને. શું વિચાર દેવાનો છે ને? આ દઈ શક નહીં દો હમણાં ખાઈ. ચાલો તો હમણાં આપણે સુવિચાર પણ મળી જશે. અને 2 મિનિટ, હા સોરી. તો હવે કપડાં સુકવવાના છે, તો હું કપડાં સુકવવા જ આવી હતી. તો સૂકવી દઉં ચલો કપડાં. અને આજે ખતરનાક બહુ ગરમી છે આજે તો. પંખો ચાલુ હોય તો આમ લાગે જ નહીં કે પંખો ચાલુ, હવાથી ખબર ક્યાં જાય. તો બસ જો રેગ્યુલર કામ બધું પતી જાય છે. પછી ખાવામાં તો હું જોઉં શું કરું છું, મમ્મી કહેવાનું નથી, કદાચ મેગી લઈ આવું. કેમ કે જો પપ્પાને ગાંઠિયાનું શાક કંઈ મન જરાય નથી ભાવતું, એટલે મૌલિકને ભાવે એટલે મૌલિકનું અને પપ્પાનું થઈ ગયું. મમ્મીને તો ખાવાનું નથી, એટલે મમ્મીને ઇડલી થઈ ગઈ. સવારે પપ્પા ઇડલી લઈ દીધી હતી આજે. તો મારે તો હું કંઈક કરીશ એટલે મારી તો મેગી છે. તો જો વાગી ગયા છે બપોરનો 1 અને અમે ત્રણે જમી લીધું છે. અને જમીને હું આટા મારું છું બહાર, અને છોકરાઓ અંદર બેઠા છે. આજે જમવામાં ઇડલી હતી અને બાકી બધા માટે નાખિયાનું શાક અને રોટલી. એટલે બધું થોડું થોડું બનાવ્યું છે. બધા જમી લીધું છે. જો આજે પણ સખત તડકો છે. આજે ફોનમાં વેધર જોયું ને તો 43 ડિગ્રી બતાવે છે. ખબર નહીં હવે દિવસે ને દિવસે વધતું જાય છે, જોઈએ હવે. અને આમ પણ કાલ કરતાં વધારે ગરમી ફીલ થાય છે. ચલો તો મળીએ થોડી વાર પછી. તો અત્યારે જો હું ને ભૂમિ એક મૂવી જોતા હતા, અને બહુ મસ્ત હતું. રોઈ હાલ અને ભૂમિએ જો રોઈ આંખો જો કરી. થોડું ઇમોશનલ મૂવી હતું. એન્ડ આઈ લવ ઇમોશનલ. અને આમાં રોતડી. મૂવી નું નામ છે પર્પલ કે પાસ. બહુ મસ્ત છે, બહુ મસ્ત. અને હીરો એવું ન હોય. આ મોઢું આપણે ખુલ્લું રાખી તો એવું હોય કે ખુલ્લું રહેતું હોય. ભૂમિ આજની ગરમી વિશે શું કેવું છે? ઘરમાં કેવું ફીલ થાય ઘરમાં રહીને? આટલા ખુલ્લા કપડા પહેર્યા તો હા બહુ ગરમી થાય. આજ ઘરમાં બહુ હીટ છે, હીટિંગ મારે ઘર નહીં. અને બહાર તો નીકળાય એવું જ નથી, એટલી ગરમી છે આજ. રાત જવાટો. હા, અને હવે પ્લાન છે બીજું મૂવી જોવાનું. તમને લોકોને ખબર હોય તો એ મૂવી જોવે. એનું નામ છે જલેબી. જો આજ ક્યાંય બહાર નીકળાય એવું છે નહીં. 2 દિવસ પરમ દિવસે એ નથી ઓછી હતી, કાલ થોડીક વધારે હતી, આજ એનાથી વધારે. તો દિવસે દિવસે ગરમી વધતી જાય, બહાર નીકળાય એવું જ નથી. ઘરમાં હીટિંગ, નકરું હીટ મારે ઘર, એટલે ગરમ પંખો કઈ અસર નથી કરતો. તો તમે વિચારો, જે લોકોને બહાર ફરવાનું થતું હોય આખો દિવસ, એની તો શું હાલત થતી હોય. લાઈક ઝોમેટો, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઇન્સ્ટામાર્ટ. પછી શું કે, તો ટ્રાય કરો કે તમારે જે બી પાર્સલ હોય તે તમે સવારે કે સાંજે મંગાવો. હા, બપોરે જો આપણે એવું વિચારીએ કે હાલો બહાર નથી જવાનું, આપણે ઝોમેટો માંથી મંગાવી લે ખાવાનું, સ્વિગી માંથી મંગાવી લે, ઓલામાંથી, બ્લિંકિટ માંથી કંઈક મંગાવી લે. બટ નો ધીસ કે એ લોકો પણ શું, એ લોકોને બી તડકો લાગતો હોય. તો તમે ટ્રાય કરો કે થોડું વહેલા મંગાવી લો, કે સવારે કે સાંજે મંગાવી લો. બ્લિંકિટ કે કોઈ બી કુરિયર હોય.
તમે તડકાથી અને બચવા એ- માટે બીજાને તકલીફ આપવી એવું ન કરે. કઈ પાર્સલ કે કઈ મંગાવેલું હોય ને ક્યારેક બપોરે આપવા આવે કોઈ પાર્સલ તો પ્લીઝ એના પાણી નું પૂછો કે પાણી હા. પીવું છે કે નહીં. પાણી આપો. મૌલિક બોલો, ફિંગર મત દિખાઓ, બોલો वो हमेशा चीज ही करते रहते બોલ. हैं। તો કઈ નહીં જો હવે મૂવી જોઈ લીધો હવે જલેબી ની વારે હવે હુઈ જા હુઈ. રોઈશું તમને બતાવીશું કેવું રોઉં છું. હા, અમાર ભૂમિને રોવાની મજા આવે, બધાને મૂવી એન્જોય કરવાની મજા આવે. ભૂમિ રોવા માટે મૂવી જોવે. ખોટું કીધું. ના ઇમોશનલ મૂવી એને બને રોવાય જાય ગમે એવું નાનું ઇમોશનલ હોય ને થોડું કેવું તો એમાં તો રોવું એમાંય રોવાય ભલે કઈ લાગુ ન પડતું તો આમ સામે વાળાની સિચ્યુએશન જોઈને આમ એમ થઈ જાય યાર ઓલા પર્પલ દેવ કે પાછળ ના. એટલો હસતો રહે ને તો આમ દયા આવી જાય કે જો તાને એ હસતો નતો રહેતો. વિચાર કેટલો ઈ હીરો હસતો નતો પણ ઈ લાગે છે જેવો પણ એક જ કે movie. ના ઓલીને કઈક થઈ ગયું ને તોય જાણે એવું જ લાગતું હતું. ઈ આમ ઉપરથી પડી ગઈ અને ઈ કોમામાં જતી રહી તો એવું જ લાગતું હતું આ હીરો મોટે મોટેથી હસે પણ ઈ ખરેખર હસતો નતો, રોતો હતો પણ એનો ફેસ જ એવો શ્વાસ લઈ લો એનો ફેસ જ એવો હોય કે એવું લાગે કે આ Cute હસે. હે, cute. આમાં હસે. આ જલેબીમાં ઈ જે છોકરી છે ને ગાઈઝ અત્યારે અમે બપોરે સુઈ જવાનું એની જગ્યાએ પેપ્સી ખાઈએ છીએ અમે અત્યારે આજો સ્ટ્રોબેરી ફ્લેવરની પેપ્સી અલા ગરમી એટલી છે તો કઈક અને હું જો મારી ફેવરિટ મેં આજે કંઈ ખાધું નહોતું એટલે મેં તમને કીધું હા એને ગાંઠિયા શાક ખાતા જોર આવે. મેં કીધું તું ગાઈઝ ઇઝ ઓકે આ એક ગાંઠેનું શાક જ નતું આવતું બાકી કંઈ પણ કોઈ બી વસ્તુ ખાઈ જોઈ હતી કરો મેં ને, સાંભળ, કોઈ બી વસ્તુ ટેસ્ટ કરો ને તો જ ખબર પડે. હા તમે પેપ્સી નાખો પેપ્સી ન ખવાય ટેસ્ટ કરો ને, ટેસ્ટ કર્યા પછી ખબર પડે કે આ સ્ટ્રોબેરી છે. એમ ગાંઠિયાનું શાક ટેસ્ટ કરવો મળે. ટેસ્ટ કર્યું એક તું bite કોઈ ટેસ્ટ વસ્તુ કર્યું એક તું bite ખાવ ને, એક જ લાગે છે એક નથી bite હારું ખાવ ને લાગે તો જ ખબર પડે. ખાધું તું નથી હારું તો જાણે હવે ઓલા કહેતી હતી મગજમાં ભરેલું એમ તે મગજમાં ભરેલું. અરે મગજમાં ના. એટલે રોજ સારું લાગે. ના ગાઈઝ જો આપણે મેગી આવી ગઈ છે તો હું બનાવી ખાઈ લો મસ્ત મજાની મારી ફેવરિટ 2 મિનિટ લખ્યું છે પણ 2 મિનિટમાં બને નહીં આવ ખોટી વાત છે હરખી બનાવી હોય તો થોડીક વાર પકાવવા દેવી પડે ચાલો ચલો મેગી બનાવું અને એન્જોય કરો તમે તમારા બપોર ગરમીવાળી ઘરમાં સીધો તડકો આવે અત્યારે. આમ તો જો કે તડકો તો નથી આવતો પણ ભૂમિ કેવી રીતે તડકો આવે કે તો બધાને બહુ તડકો આવે છે ભાઈ એ બહુ તડકો આવે ને આ તડકો આપણે સુરત તો આ બાજુ ઉગે છે બરોબર હવારે આપણે ઉગમણું ઘર છે તો અત્યારે જે આ તડકો આવે છે આપણા હોલમાં એ કેવી રીતે આવે વાળાની બારી વિન્ડો હે ને રિફ્લેક્સ થઈને આ તડકો રિફ્લેક્સ થાય આ તાર કઈ કેવું છે કાન્યા કઈક બોલ તો ખરો તાર વ્લોગ બનાવવાનો હતો ખબર છે ને તો જો આજે તડકો છે તો નથી ઊંઘ આવે એવું કે નથી બહાર જવાય ખરા બપોરે એસી માં અમને ફાવતું નથી કારણ કે છોકરાઓને ટીવી સામે હોવું હોય એટલે એસી એ નકામું શું કેવું ભૂમિ તડકો આવે તાર મોઢું ના આવતું બધા મને જોયેલી છે આ હાલશે સો હેલો આજે સન્ડે હતો તો અમે બહાર ગયા હતા જસ્ટ થોડી વાર પહેલા જ ઘરે આવીને જમવાનું પતાવ્યું અને હવે ભૂમિ વાસણ ઘસે છે. હાય ભૂમિ. કે કેવું છે શું કરો તમે? હા જો હું છે ને
કામની યાદી કરું છું. હિસાબ કરો છો યાદી એટલે કસ્ટમરને મારે ફોટા મોકલવાના છે, તો ફોટા મોકલી રહ્યો છું ઓકે કામના. ઓકે હું તો કાળી થઈ ગઈ છું. કઈ નથી, કાળી થઈ ગઈ. બસ જો કઈક આજે આવું બધું હતું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. અમે એક મંદિરે ગયા હતા, પણ એ મંદિરમાં વિડીયો કે ફોટોગ્રાફી અલાઉડ નથી, એટલે અમે એ કઈ વ્લોગમાં લીધું નથી કઈ. એટલે સાંજે કઈ ક્લિપ બનાવી જ નથી. શું કેવું કોમી? ત્યાં એલાઉડ નતો વિડીયો કે ફોટો, એટલે અહીંયા કઈ વિડીયો ફોટો લીધો મને નથી. બહુ પિમ્પલ થઈ ગયો છે. બહુ પિમ્પલ થઈ ગયો છે. એક પિમ્પલ થયો, બહુ પિમ્પલ નથી થયા. દુખે બહુ. કઈ નહીં, ક્યારેક તો થાય. દેખાતો હોય છે નવારોમાં જતો રહી સાઈઝ. તો આજનો દિવસ કઈક આવો રહ્યો. બહુ ગરમી ભર્યો. બધાને ખબર જ છે કે અત્યારે ગુજરાતમાં બહુ જ ગરમી પડી રહી છે, તો બધા સાચવીને રહેજો, પાણી પીતા રહેજો અને બીજાને પણ પીવડાવતા રહેજો. બીજાને પણ પીવડાવતા રહેજો. અને હા, વાસણ તમારે ધોયા કરજો. તમારે ફળિયામાં કે ધાબા ઉપર કે પક્ષીઓ માટે દાણા અને પાણી મૂકતા રહેજો. શું કેવું? બિચારા એમને તડકામાં ભૂખ લાગે, આપણે કેવો ભૂખ લાગે. ના એટલે એટલું કરતા રહેજો. અને કોઈ કુરિયર વાળા પાર્સલ વાળા આવે એને પાણીનો પૂછજો. એવું નહીં કે ગુડિયાવાળા એ પાછળ વાળા આવે તે ગમે એટલે કોઈ બી હું નીચે જાઉં છું. હા, પપ્પાનું રોજનું રૂટીન નીચે જવાનું. હા, તો એ જાય છે હવે નીચે. ફ્રેન્ડ જોડે બેસતો આવું. બેસ. ઓકે, સારું. ફ્રેન્ડ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. તમને અમારા આજનો વ્લોગ કેવો લાગ્યો? જણાવજો, પણ જણાવતા જ નથી. રોજ બોલી માં જીભ ઘસાઈ જાય. 1 મહિનાથી બોલું. હવે કેવું જ નથી. હારું હવે તમને ઠીક લાગે તો સબસ્ક્રાઇબ કરજો. તમને વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કોમેન્ટ તમારા દિલથી કરજો. ના તમને મન થાય. હા, એટલી આશા રાખીશું કે તમે અમને સપોર્ટ જરૂરથી કરીશો. અને એવી રીતે કરજો કે ના ચલો અમને કીધું હોય કોમેન્ટ કરવાનું, ગમે કોમેન્ટ કરી દે. ના પણ તમારે કરવું હોય તો કરવાની, ના કરવાની. હા, કોઈ ફોર્સ નથી. નો ફોર્સ. બટ હા, અમે આશા રાખીએ છીએ કે તમે બધા સપોર્ટ જરૂરથી કરશો. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલે એક નવા કોન્ટેન્ટ સાથે, નવા વ્લોગ સાથે, નવી એક મસ્તી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.